કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. આજની આપણી સવાર થાય છે 4:30 વાગે. 4:30 વાગે ઉઠીને પ્રભુનું થોડું નામ લીધું. નામ લઈને પછી આપણે ગયા બાથરૂમમાં. બાથરૂમમાં આપણે બ્રશ કર્યું. બ્રશ કરતાં કરતાં આપણે આખા દિવસનું વિચાર્યું. ચાલો, શું કરવું, કઈ રીતે કરવું, ક્યારે કરવું. મગજ આખો દિવસ એમાં ને એમાં ફરી જાય. કંઈ બી કામ બરાબર થતા નથી આગળ વધી રહ્યા, નથી પાછળ જઈ રહ્યા. લાઈફ આપણી ત્યાં ને ત્યાં ઊભી છે. મગજમાં ડિપ્રેશન, ઘરવાળાનું ડિપ્રેશન. ચાલો, કરવું તો કરવું શું, હવે જવું ક્યાં? પછી આપણે માંડી વાળી ચલો ભગવાન જે કરશે જોઈ લઈશું. પછી આપણે આયા નાહતા નાહતા પાછા એને જ મગજમાં વિચારો આવવા માંડ્યા. નાયું ભગવાનનું નામ લઈ જાઉં ને નાહી જાઉં. કંઈ નહીં, આજથી આપણે નવું બ્લોગિંગ શરૂઆત કરીએ છીએ. એમાં થોડો ફોકસ કરવાનો ટ્રાય કર્યો, ગમે તે કરીને એમ બતાવીએ. પછી આપણે થઈ ગયા રેડી, એકદમ ચકાચક હીરો જેવા. પણ હીરો છીએ નહીં, આપણે છીએ મિડલમેન. ફોટો બોટો પાડ્યો અને પછી આવ્યા નીચે ભગવાન જોડે. અમારા મિત્ર, અમારા સાથી, અમારા ગુરુ અને અમારા ભગવાન શ્રી દ્વારકાધીશ પાસે. પછી એમની પાસેથી જે માગવાનું હતું માગી લીધું. એમને પૂજા કરી, સાફ સફાઈ કરી, એમના જે વસ્ત્રો હતા એ બદલ્યા, ભગવાનને પ્રસાદી ધરાવી. પછી આપણે આરતીની શરૂઆત કરી. અહીંયા આરતીમાં તમે જોઈ શકો છો કે દ્વારકાધીશને સાલો ઢાળેલી છે, શિયાળો છે એટલે. અને મનભાવથી એમના જોડે આપણે વાતચીત કરી, એમની પૂજા કરી અને ભગવાનને કીધું હવે દુઃખ ખરો 2025 જાય છે અને 2026 અમારું સારું વીતે એવી અમને શક્તિ આપો. પછી ટાઈમ થયો 7:30 વાગ્યા અને આપણો ટાઈમ છે મમ્મીને મૂકવા જવાનો. બાઇક લીધું, ભમ જવાનું ચાલુ કર્યું. આ રસ્તામાં કૂતરો અને આ મમ્મીનું સ્ટેશન આવી ગયું. 2-3 વાર બૂમ પાડી, મારી આમ જોયું નહીં. આવતો તો ઘરે પાછો. અને અહીંયા આપણને જો સાઈડમાં એક ભજીયાવાળો દેખાઈ ગયો. એ આગળથી યુટર્ન માર્યું અને આપણે આવી ગયા ભજીયાવાળાને ત્યાં. કાંઈ નહીં, જિંદગી તો મજા લઈ રહી છે, આપણે ભજીયા ખાઈને કામ ચલાવી લઈએ. આ છે યાદવ કાકા. યાદવ કાકાની ચા પીધી. અને અહીંયા ભજીયાવાળા યાદવ કાકા એટલા ફેમસ છે કે સવારે 6 વાગ્યાથી લઈને અહીંયા લોકો લાઈન લગાડે છે ભજીયા ખાવા માટે. મને બી થયું કે થોડું ઘરે લઈ જાઉં, બધા ભેગા મળીને ખાશું. અહીંયા ઊભો રહ્યો 10 મિનિટ, જોયું પબ્લિક આવે જાય છે અને કાકા ભજીયા બનાવી જાય છે. લોકો બસ ઊભી રાખીને પણ ભજીયા ખાવા આવે છે. પછી કાકા જોડે થોડી વાતો કરી. કાકા પોતાનું કામ કરે જતા હતા અને હું કાકા જોડે વાતો કરે જતો હતો. લોકો ભજીયા એવા મસ્ત રીતે ખાય, જોઈને મોઢામાં પાણી આવી ગયું. પછી કાકા જોડે 5-10 મિનિટ વાતો કરી, એમનો વિડીયો ઉતાર્યો. કાકા હસતા હતા, મજા લીધી અને પાછું આપણે રાહ જોવા માંડ્યા કે આપણા ભજીયા તૈયાર થાય અને આપણે લઈને ઘરે આવીએ. પણ ગરાગી એટલી બધી હતી કે મને 5-10 મિનિટ ત્યાં બેસવું પડ્યું. અને ભજીયાની સુગંધ આવે એટલે ઓહો, ગોટા ભજીયા દાળવાળા શું બનાવે. કાકા સવારે 7:30 વાગે આવે અને 12 વાગ્યા સુધી તો બધું પતાવીને જતા રહે. હું મમ્મીને મૂકવા જતો હતો એટલે કીધું કે ભજીયા લઈ લઉં અને પપ્પાને એમને ચખાડીશ. અત્યારે મેથીના ભજીયા બની રહ્યા છે હમણાં. એ આપણા ઓર્ડર પ્રમાણે દાળવાળાના ભજીયા ચાલુ કરશે કાકા બનાવવાના. કાકાની સ્પીડ જોવો ખાલી, ધમાધમ. પણ કાકાની એક ખાસિયત છે કે કાકા કોઈને બી ઠંડા ભજીયા ખવડાવતા નથી. એ આ દાળવાળા ચાલુ કર્યા. દાળવાળા બનાવી જશે અને લોકો ખાઈ જશે. 12 વાગ્યા સુધી કાકાનો બધો જ માલ પૂરો થઈ જાય, કંઈ વધે નહીં. 12 વાગ્યા પછી તમે આવો તો કાકા બી ના હોય અને લારી બી ના હોય.